એટલે ભાઈ ફોન કર્યો ને કે અમે તો રોજ પાણી મૂકીએ છીએ. તો ભાઈ રોજ પાણી આવે છે ને એટલે જ ખાલી થઈ ગયો છે ટાંકો. મોરિયનભાઈ ને ભાઈ મોરિયનભાઈ નું વરસ પૂરું થઈ ગયું સ્કૂલનું. આજથી મોરિયન ને છુટ્ટી. હવે મોરિયન ભાઈ આખો દિવસ રમશે. મિત્રો આટલી બધી દવા લેતો આવ્યો છું. ચેક કરો ગાઈસ, 40 ડિગ્રી, 41 ડિગ્રી હતું, 1 ડિગ્રી ઘટ્યું. ચેક કરો. અત્યારે જવાનું છે મોરિયનને મૂકવા. તો ભાઈ ટોપી પહેર્યા વગર નહીં જોવાનું. જો આખો પસીનો પસીનો થઈ ગયો ભાઈ. અને આ જેટલું અહીંયા અત્યારે તમને દેખાય ને એટલું ગરમ 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 છે ને ભાઈ. મેં તો ભાઈ સનસ્ક્રીન લગાડી દીધું છે. અને મોરિયનભાઈને ટોપી પહેર્યા વગર નથી જવાનું. એના મિસે કીધું ટોપી પહેરીને આવવાનું ફરજિયાત. આ સીટ ગરમ ન થઈ જાય ને એટલે સફેદ નેપકિન મૂકી દીધો છે. ચાલો હવે આ ટોપી તારે છે ને તારા બેગમાં જ મૂકવાની. ઓકે, નહોતો ચાલુ નહોતો. હવે બેગ મૂકી દો મોરિયનભાઈ. અને જો મોરિયને ટોપી કેટલી મસ્ત પહેરી. વાહ મોરિયન, ચશ્મા પહેરો તાર. મોરિયન કેવી ગરમી લાગી? હે બહુ લાગી? એમને કે બાય બાય મોરિયન. હજી મિત્રો ઘરેથી બહાર નીકળ્યા જ તે અને હજી અમે ઊંડવી નથી પહોંચ્યા કે આ ભાઈને લાગી ગઈ તરસ. ચેક કરો. વિરાંશભાઈને પીવું છે પાણી. ઉપર ભાઈ પાણી પી લ્યો. તો ફાઇનલી હવે અમે જઈએ છીએ ભાવનગર. મિત્રો હજી ઘરેથી નીકળ્યા જ હતા કે આ ભાઈ કે મારે પાણી પીવું. પકડી રાખજો 1 મિનિટ. તમે પાણી પીવા ઊભી રાખી ગાડી. મિત્રો માટે નાસ્તો લઈ લીધો છે અને હવે અમે ભાવનગર જઈએ છીએ. હું ને વિરાંશ. કાવી રહ્યો વિરાંશને મારી સાથે આવું ભાવનગર. તો બધા વેપારીઓને મળવા જવું છે મિત્રો. હવે હું છે ને ભાવનગર જવા નીકળી ગયો છું. ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. આ ભાઈ કે મારે ગાડી ચલાવી. જુઓ હમણાં પડી જાત ગાડી. હમણાં મિત્રો એક્સિડન્ટ થઈ જવાનું હતું. હું એક આજે વ્લોગ બનાવતો હતો અને આ ભાઈ ચોરથી લીવર દઈ દીધું ને આમ જો આમ ગાડી થઈ ગઈ. પછી શું મેં વિરાજને એક થપાટ મારી. જુઓ હજુ હું આવી રીતે વ્લોગ બનાવું છું જ્યાં તો ફૂલ લીવર દઈ દીધું. એમ કરાય? સોરી કહી દે, સોરી કહી દે. તો નહીં ચલાવવા દે. હું સોરી કહી દે. મોબાઈલમાં જોઈને સોરી કહી દે. સોરી નથી બોલતો મિત્રો. હવે એને ગાડી ચલાવવા નહીં દો. સોરી કહી દે લાસ્ટ ટાઈમ. 1 2 3 બોલી જા જલ્દી. હવે વિરાજ છે ને સોરી બોલી છે. કહી દે વિરાજ. સોરી કહી દે ને તો હું ચલાવવા દઉં ગાડી જોરથી. હા મિત્રો વિરાજ છે સોરી કહી દીધું છે. અને આપણે મસ્ત મજાના વ્યૂ સાથે આપણે જઈએ ભાવનગર. હવે વિરાંશ ગાડી ચલાવે છે ધીમે 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 ધીમે. હા એમ ધીમે ધીમે. મિત્રો એ ખરખું લીવર દઈ દે. ઓચિંતા તે લીવર દે તો ગાડી બેલેન્સ વિચાર. કેટલો મસ્ત વ્યૂ છે જો. વિરાંશભાઈ ગાડી ચલાવી રહ્યા છે. બહુ મસ્ત. મિત્રો આપણે છે ને ભાવનગર પહોંચી ગયા. અને વિરાંશ છે ને એકલો બોલ કરે છે. આ છે ને ભાવનગરનો ફર્સ્ટ ફ્લાયઓવર. કેટલો મસ્ત દેખાય છે જો. ભાવનગરની મેઇન બજાર. અને અત્યારે છે ને 8:30 વાગી ગયા છે. અને મારા બધા જ મિત્રોને પોતપોતાની દુકાને મળી આવ્યો છું. અને હવે આપણે જવાનું છે ઘરે જવાનું છે. વિરાંશને બહુ મજા આવી ગઈ. કાવી રહ્યું વિરાંશ? તને બહુ મજા આવી ને? તે શું પીધું? અરે વાહ. તો હજી આપણે છે ને મેઇન બજારમાંથી કાંઈક લેવાનું છે. બહુ બધું ભાઈ સામાન લઈ લીધો. ઘરની વસ્તુ લઈ લીધી, પંખાની વસ્તુ લઈ લીધી. અને જો અહીંયા આવી ગયા સર્કલ. ભાઈ આ છે ને જસોનાથ સર્કલ કહેવાય. આ શિવાજી સર્કલ કોને કહેવાય? નામ નથી આવડતું. જે કોઈને ખબર હોય કમેન્ટ કરજો. विरांश ने गन्ने का रस पीना था पहले, अभी वो मना कर रहा है। तेरे को गन्ने का रस पीना है?
મેં પીલું હજી એક આપી દો. કામ મુક્ત બીજા અંતરમાં The next morning. ભાઈ બીજા દિવસની સવાર. ગુડ મોર્નિંગ બધાને. બ્લોગ પૂરો કરતા ભૂલી જાઉં છું. આઈ વેરી વેરી સોરી. ગઈકાલે છે ને ભાઈ બહુ મોડા આવ્યા હતા ભાઈ. હું ને વિરાંશે ભાઈ શેરડીનો રસ પીધો ને જ્યુસ પીધું. હવે છે ને ભાઈ દવા લેવા જવું છે. દવા લઈ આવું ડૉક્ટરને અહીંયાથી. હા અત્યારે દવા લેવા જવું છે. ફટાફટ દવા લઈ આવું પછી આપણે બ્લોગ પૂરો કરીએ. પછી આવીને છે ને આપણે બધું નાનું મોટું દુકાનનું કામ કરવાનું છે. અત્યારે છે ને દવા લેવા જાઉં છું ને પછી મોરીનને લેવા જવું છે. અને અત્યારે છે ને ભાઈ 10:30 થઈ ગયા છે. તડકો ને એવું બધું બહુ પડે છે. ભઠ્ઠીનું કામ હોય છે એટલે તબિયત એટલે બગડી જાય કારણ કે ઉપરે ગરમી નીચે ગરમી. અને ગઈકાલે ભાઈ બહુ લેટ થઈ ગયું હતું એટલે મોડું થઈ ગયું એટલે વ્લોગ શૂટ નહોતો કરી ગયો. રાતે વ્લોગ એટલે શૂટ નથી કરતો કારણ કે મોબાઈલમાં શું ક્લિયરિટી બતાવી. અને હું તો સાદા મોબાઈલથી શૂટ કરું છું એટલે કાંઈ વ્યવસ્થિત શૂટય નથી થતું. પાછા આજે કન્ટિન્યુ કરીએ. બધાને ગુડ મોર્નિંગ. ચાલો ફટાફટ દવાખાને જઈએ અને દવા લઈ આવીએ. A few moments later. તો ભાઈ છે ને આપણા ઘરનો હોજ છે. આ ટાંકો છે જો હાવ ખાલી. પાણી નથી આવતું ભાઈ. આપણા ગામનો ફોન કરીએ તો એમ કે પાણી મૂક્યું છે. પાણી રોજ આપીએ છીએ. જો હાવ તળિયું તમને દેખાય છે નીચે મોટર દેખાય જો હાવ ખાલી. એટલે હવે તો ઘરે પાણીની તકલીફ પડવા માંડી છે ભાઈ. આ જો હાવ તળિયું છે જો એક કેવો લોટોય પાણી ન ભર્યું ગયું એવું પાણી તળિયું ઉઈ ગયું. એટલે ભાઈ ફોન કર્યો ને તો કે અમે તો રોજ પાણી મૂકીએ છીએ. તો ભાઈ રોજ પાણી આવે છે ને એટલે જ ખાલી થઈ ગયો છે ટાંકો. બરાબર. અમે મૂળ ઘરમાં 4 જણા છીએ અને આપણે ફોન કરીએ તો એમ કે અમે રોજ પાણી મૂકીએ છીએ. મૂકતા હશે રોજ પાણી તો વાંધો નહીં. હવે જોઈએ. ભાઈ વિરાંશ અહીંયા બેઠો છે. હે વિરાંશ હાય. મોરિયનભાઈને એક્ઝામ પૂરી. વાવ બધા ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દેજો. તો આપણા વ્લોગની અંદર ગાય માતાના દર્શન. જય ગાય માતા. મિત્રો આટલી બધી દવા લેતો આવ્યો છું. તમને મેં કીધું ને તબિયત હમણાં ખરાબ છે એટલે ભાઈ નહીં હાલે જરાય દવા વગર. હવે દુકાને આવી ગયો છું. અત્યારે 11 વાગી ગયા છે અને ગ્રાહક આવ્યા છે દુકાને. બહુ બધા ગ્રાહક છે ભાઈ. આ કયું છે? પર્પલ. પછી આ યેલો. ઈ પિંક છે. પિંક. ઈ યેલો. વ્હાઈટ. વ્હાઈટ કલર. કોની છે આ દવા? વ્હાઈટ કલર. દવા કોની છે? તમારી. પપ્પાની. તો મિત્રો આ વ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ કમેન્ટ કરજો. અને અમારા ભાઈ મોરિયનભાઈને ભાઈ મોરિયનભાઈનું વરસ પૂરું થઈ ગયું સ્કૂલનું. આજથી મોરિયનને છુટ્ટી. હવે મોરિયનભાઈ આખો દિવસ રમશે. પછી ઓલા પણ જવાનું છે સમર કેમ્પમાં. હજી સમર કેમ્પમાં જવાનું છે. તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. અહીંયાથી પછી નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.